તો મિત્રો ફાઇનલી વાગી જશે સવારના 9:30 અને આજે હું તમને કંઈક અલગ જ બ્લોગ બતાવવાનો છે. તો મીઠું કેવી રીતે બને એ હું તમને વિડીયોમાં બતાવીશ. તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, ત્યાંથી ઘણા માણસોને ખબર પડે કે મીઠું પણ કેવી રીતે બને છે. તો મિત્રો સૌ પ્રથમ તો પહેલી વાર જ્યારે આ પાટામાં મીઠું બનાવવાનું આવે ત્યારે સોમાં વધારે વરસાદના કારણે આમાં મીઠાના પાટાની અંદર જે આ માટીને એવું પડ્યું હોય તે પહેલાં માટીને એવું બધું કાઢવામાં આવે છે. અને માટીને એવું કાઢી અને એ લગભગ 2 મહિનાની પ્રોસેસ હોય છે. એની બાદ મીઠાના પાટા જે કમ્પ્લીટ કરવામાં આવે છે અને પછી એમાં જે એની અંદર આવતું હોય 22 ડિગ્રી કે 23 ડિગ્રી કે 25 ડિગ્રી પાણી નાખવામાં આવે છે. એ પાણી નાખ્યા પછી હળવે તે મીઠું તેની હાથે જ બનવાનું ચાલુ રહે છે મિત્રો. તો ચાલો હું તમને વિડીયોમાં કમ્પ્લીટ ઝૂમ કરી અને કેવી રીતના મીઠું મિત્રો આ જે તમને મીઠાના પાટા બરતાય ને એ આ મારા અંદાજ પ્રમાણે 100 ફૂટ 100ના હશે. અને આમાં તો સૌ પ્રથમ વાર પાણી નાખવામાં આવે, પછી પાણી નાખ્યા પછી જ આવી રીતના એને મીઠાઈની તળી બાંધવામાં આવે. એ જો એની હાથે એની પ્રક્રિયા ચાલુ હોય એટલે આ રીતના અંદર મીઠું જામતું જાય. આ તમે જોઈ લો. પછી કમ્પ્લેટ એની તળી બંધાઈ જાય એટલે આમાં મીઠું બનવાનું ચાલુ થઈ જાય. તો આ તમારી નજર પોગે ત્યાં સુધી નકરા કેરા જ બાંધેલા છે મિત્રો. તો હું તમને આમાં મીઠાઈની અંદર પાણી કેવી રીતના છોડવાનું આવે એ બતાવું. તો ચાલો મિત્રો વિડીયો કમ્પ્લેટ ક્લિપ કર્યા વગેરે જોઈજો. તો મિત્રો ફાઇનલી આ બધું ઉખાડ નાખે છે. આવી જ રીતના પાટાની અંદર રેગ્યુલર દરરોજ ડેલી એકવાર આ રીતના ખંપાળા તાણવાના આવે. પછી આની અંદર મીઠું બની જાય પછી એક હારે હિટાચીથી કાઢવામાં આવે. ટ્રેક્ટરથી પહેલાં પછી હિટાચીથી કાઢવામાં આવે. તો આ રીતના મીઠું કમ્પ્લીટ તૈયાર થઈ જાય. તો આ દાદા તાણતા હતા અને એની પાસેથી અમે એક ટ્રાય મારી. તો હમણાં લતીફભાઈ આવે એટલે આપણે પૂછવી કે કઈ રીતના આમાં થાય છે. તો મિત્રો આજે મીઠાના કામમાં 50% પ્રોસેસ થઈ છે. તો 50% અમે જ્યારે ટ્રેક્ટર લઈ અને એમાંથી ને ઉપડીએ કરીને મીઠું ઢળશે પછી અમે તમને બતાડશું કે ઉપડીએ મીઠું અંદર પાટામાંથી કેવી રીતના બહાર કાઢે છે. અને બહાર કાઢ્યા પછી તેને મીઠાને હિટાચીથી હાવ બહાર કાઢે અને મોટા ટ્રકથી લોડિંગ કરશે. તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો.